अंबर से अति ऊंची लहर अरु ऊंडी रसातल हूत अथारी। तू हिनके गिर से अति शीतल पावक से अति जारन हारी। अरे मार हुते कटु मीठी सुधा हुते जीनी अनुते सुमेरते भारी। जानत जान अजानन मानत सागर बात स्नेह की न्यारी। अंबर से अति ऊंची लहर अरु ऊंडी रसातल हूत अथारी। कवि મહેરામણજી જાડેજા એટલે કે કવિ સાગર આ સવૈયા છંદમાં એવું કહે છે કે પ્રેમની વાત અંબર કરતાં ક્યાંય ઊંચી, રસાતલ કરતાં ક્યાંય ઊંડી, હિમગીરી પર્વતો કરતાં અતિશય શીતળ, તો અગ્નિ કરતાં પણ વધુ દાહક, વિષ કરતાં વધુ કડવી અને અમૃત કરતાં પણ અતિ મધુર છે. આ વાત જે જાણે એ જ જાણી શકે, બીજા કોઈ સમજી શકતા નથી. કવિ સાગર કહે છે પ્રીતની વાત આવી ન્યારી છે. એવી જ એક બે હૈયાની પવિત્ર પ્રેમ કથા જાયણી અને અર્જણ મેરના ત્યાગ, સમર્પણ અને પવિત્ર પ્રેમની કથા ચાંદો ઉગ્યો ચોંકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોંકમાં એ લોકગીતમાં સમાયેલી છે. સોરઠ ધરાની લોક સાહિત્યની આ એક પ્રેમ કથા છે. આપણા લોક ડાયરાના કલાકારો અને લોક વાયકા મુજબ સોરઠની ધરામાં ઘેડ પંથકના મૈયારી ગામે પરમાર શાખાના મેર પરિવારો રહે. વહેલી સવારે સૌ ગાયો ભેંસોનું ખાંડું લઈને વન વગડામાં ચારવા જાય. મોટેરાની પાછળ પાછળ મેર બાળકો પણ ખભે સોનેરી લાકડીને ટેકવી પાવા કે વાંસળી વગાડતા વગાડતા હાલ્યા જાય. એમાંય તે અર્જણીઓ અને જાયણી બંને એક જ ગામ મૈયારીના રહેવાસી. પાડરા ને વાછરું ચરાવતા ચરાવતા એ પણ સાથે રમતા. અર્જણીઓ જ્યારે પાવો વગાડે ત્યારે જાયણી મન મૂકીને સાંભળતી. આ બંનેનો બાળપણનો નિર્દોષ પ્રેમ હતો. બંને એકબીજા વગર રહી ના શકે. સમયનું ચક્ર સદાય ફરતું રહે છે. બંને પ્રેમી પંખીડા મોટા થયા. તેથી અર્જણીઓ તો દરરોજ માલ ઢોર ચરાવવા જતો, પણ જાયણી મોટી થઈ ગઈ એટલે તેને અમુક બંધનો નડતા, એટલે એ હવે સીમમાં ગાયો ચરાવવા નહોતી જાતી. જ્યારે જ્યારે અર્જણિયાની યાદ આવે, તેના પાવાના મીઠા સૂર સાંભળવાનું મન થાય ત્યારે પાદરમાં આવી વડલા પાસે બેસી દૂરથી એના પાવાના મીઠા સૂર સાંભળીને હૈયામાં હંગરી રાખતી. એ જમાનામાં દીકરા દીકરીના હક પણ વહેલા કરી દેતા. કુદરત પણ અજબ ખેલ ખેલે છે. જાયણીનું હક પણ સંજોગો વશાત અર્જણિયાના મોટા ભાઈ લાખા સાથે થયું. જાયણીને આ વાતની જાણ થઈ. એને મનમાં ઘણો મૂંઝારો થયો, પણ વડીલોને કાંઈ કહી ના શકી. હવે તો અર્જણીઓ સામે મળે તો બંનેની નજર નીચે નમી જતી. જાયણીએ મનોમન અર્જણિયા સાથે લગ્ન કરીશ એવો નિર્ધાર કરેલો. આ હક પણ પછી પણ એના હૃદયમાંથી અર્જણિયાને એ ભૂલી નથી શકતી. એક દિવસ હિંમત એકઠી કરીને એણે અર્જણિયાને કહી દીધું કે મેં તને મારા ધણીના રૂપમાં સદાય જોયો છે. પરણું તો તને જ પરણું, બાકી આ ભાવમાં તો બીજા કોઈની નહીં થાવ. અર્જણિયાએ જાયણીને સમજાવવાની ઘણી મથામણ કરી. બંને વચ્ચે મીઠી રકઝક થઈ, પણ જાયણી એકની બે ના થઈ. એણે પ્રાણ આપી દેવા સુધીની જીદ કરી. અંતે એક દિવસ અર્જણિયો ચૂપચાપ ગામ છોડીને જતો રહ્યો. એણે વિચાર્યું કે જો હું અહીં રહીશ તો ના થવાનું થશે. માલઢોર ચરાવવા ગયો, ત્યાંથી ગાયો અને ભેંસો ગોંદરે છૂટા મૂકીને એ ગામ મૂકીને ભારે હૈયે હાલી નીકળ્યો. એમ કહેવાય છે કે ત્યારબાદ તો ઘેડ પંથકમાં જેટલા ચોર ચપાટાને લૂંટારા હતા કે જેનો આખા મલકમાં ખૂબ ત્રાસ હતો, એવાને પકડીને ત્યાંના નવાબને હવાલે કરવામાં
બધાને એ સાથ આપતો. લૂંટારા સાથેની લડાઈમાં એકવાર એ ઘાયલ પણ થયો, પણ હૃદયથી તો ઘાયલ હતો જ. જે પ્રેમમાં ઘાયલ હોય એને નાના મોટા ઘાની અસર પણ ના વર્તાય. એવું જ આ અર્જણિયાનું હતું. આમ ને આમ 6-12 મહિનાનો સમય થયો હશે ને પોતાના વતનની યાદ આવી. દિવસના અજવાળામાં જાય તો લોકો જોઈ જાય ને મોટો ઉહાપો ને દેકારો થાય એમ મનમાં વિચારી એ રાતના અંધકારમાં વતનના પાદરે પહોંચ્યો. પોતાના સુખ દુઃખના સાથી એવા પાદરના વડલાના ટેકે એ બેઠો. જીવનની કડવી મીઠી યાદોને વાગોળતા વાગોળતા એણે પાસે રહેલો પાવો હાથમાં લીધો ને મીઠા સૂરે પાવો વગાડવા લાગ્યો. શરદ પૂનમની રાત હતી. એ તો પાવાના સૂરમાં તલ્લીન થઈને ખોવાઈ ગયો. મીઠી મધરાતના પાવાના સૂર જાયણીના કાને સંભળાયા. આ તો મારા અર્જણિયાના પાવાના સૂર. ભર નિંદરમાં સૂતેલી જાયણી દોડતી આવીને અર્જણિયાની પાછળ ઊભી રહી. અર્જણિયાની આંખ ખુલી ને એણે પૂનમની રાતમાં એ પડછાયો જોયો. ત્યાં તો એ ચમકી ગયો. પાછું ફરીને જોયું તો જાયણી ચૂપચાપ ઊભી હતી. બંને વચ્ચે મૌન સવાઈ ગયું. ધીમા સાદે જાયણી બોલી, મેં તને કીધું હતું કે હું તારા સિવાય ક્યાંય બીજે લગ્ન નહીં કરું. મર્યાદામાં રહી જાયણી થોડે દૂર જ ઊભી રહી. બંને વચ્ચે રકઝક થઈ. અર્જણિયાના કહેવા મુજબ આમ અડધી રાતે જાયણી એની સાથે હોય એ સારું ના લાગે એમ એ સમજાવતો હતો, પણ જાયણી માનતી નહોતી. જાયણી કહે છે, તું ખાલી તારો પાવો વગાડને, તારી ગાયું ભેંસુને લઈ લે. તું પહેલાંની જેમ જ એને વન વગડે ચરાવવા જા. હું તારું ભાત લઈને આવીશ. તું ગામમાં પાછો આવી જા. આપણે વિવાહ કરીશું. જાયણીને તો અર્જણિયા સાથે ચોરીના 4 ફેરા ફરીને એની સાથે સંસાર માંડવો હતો. અર્જણિયો કહે છે, જાયણી તું પાછી વળી જા. મને ખબર જ નથી કે મારી ગાયો કે ભેંસોને મેં છૂટા મેલ્યા પછી એ ક્યાં ગયા. અર્જણિયાએ ગામ છોડ્યું ત્યારે એના માલ ઢોરને એ રજળતા મેલીને એ ચાલી નીકળ્યો હતો. જાયણી કહે છે, તું બેધ્યાન થયો હતો, પણ મને તો ખબર જ છે કે એ બધા ક્યાં છે. તું ફક્ત તારો પાવો વગાડ, હું કહું છું કે એ ક્યાં છે. શરદ પૂનમની રાત ખીલી હતી. ચાંદો બરાબર ચોકમાં જ ઊભો હતો ને અર્જણિયાએ પાવાના સૂર રેલાવ્યા ને જાયણીના હૈયામાંથી ગળાય ગળાઈને શબ્દો નીકળવા લાગ્યા. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં, હે લેરીડા લેરીડા હરણ્યું હાથ મીરે હાલાર શેરમાં અર્જણિયા. જાયણી કહે છે, મારા માથાના વાળ બધા ભલે ને ધોળા થઈ જાય ને કે પછી હું સ્મશાન સુધી પહોંચું તો પણ તને તો હું નહીં જ ભૂલી શકું. સાંભળ અર્જણિયા, ભેંસું તારી ભાલમાં ઘાયલ, ભેંસું તારી ભાલમાં, હે લેરીડા લેરીડા પાડરા પંચાળમાં ઝોલા ખાય રે અર્જણિયા. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં, હે લેરીડા લેરીડા હરણ્યું હાથ મીરે હાલાર શેરમાં અર્જણિયા. જાયણી કહે છે, હે મારા અર્જણિયા, તારા વિના તારી ભેંસુને ઠેક ભાલમાં વેચી દીધી છે ને એના પાડરા પાંચાળ પોગાડી દીધા છે. એ પણ તારા વગર ભાંભરે છે ને થાકીને ત્યાં બેસી ગયા છે ને મારી જેમ તને જ યાદ કરે છે. ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે, વાછરું વઢિયારમાં ઝોલા ખાય રે અર્જણિયા. જાયણી કહે છે, હે અર્જણિયા, તારી ગાયું મારી જેમ અહીં જ તારી વાટે રોકાણી છે ને એના વાછરડાને વઢિયારમાં વેચી દીધા છે. હું અહીંયા રડું છું
ને ત્યાં ભાંભળા નાખે છે. અરજણિયો દિગ્મૂઢ બનીને સાંભળે છે ને એને ખૂબ જ દુઃખ થયું ને એ ત્યાંથી ઊભો થઈને ફરીથી હાલતો થયો અને આજ પછી કોઈ દિવસ મૈયારીમાં ન આવવાની મનોમન કસમ લીધી. જાયણી એને બે હાથ આડા રાખી વિનવણી કરે છે કે હું તારા વગર નહીં રહી શકું, મને આમ એકલી મૂકીને ન જાવ. અરજણિયો ફરી એને સમજાવતા કહે છે, તે મારી સાથે લગ્ન કરવા છે એવું ક્યારે મનમાં નક્કી કરી લીધું? મેં તો તને આવા વચન ક્યારેય દીધા નથી જાયણી. જાયણી એના પગમાં પડીને વિનવણી કરીને કહે છે, જાપે તારી ઝૂંપડી ઘાયલ, જાપે તારી ઝૂંપડી, એ જાપે તારી ઝૂંપડી, આવતા જાતાનો નેડો લાગ્યો અરજણિયા. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં, હે લેરીડા લેરીડા હરણ્યું હાથ મીરે હાલાર શેરમાં અરજણિયા. જાયણી આંખમાં આંસુ સાથે કરગરે છે. તને ખબર જ છે કે બાળપણથી આપણી પ્રીત પવિત્ર અને ચોખ્ખી જ રહી છે. એક કેળો ને એક જ નજરથી આપણે બે જીવનારા હવે વિખૂટા કેમ પડાય? અરજણિયો સતત ના ના કરતો રહ્યો ને ત્યાંથી નીકળવાની કોશિશ કરતો હતો. ત્યારે જાયણી આંખના આંસુ લૂછી નાખીને છેલ્લી વાર પૂછતી હતી કે તું ફરીને અહીં પાછો આવીશ? અરજણીએ ઘસીને ના પાડી અને કહેતો હતો કે હું હવે શું કામ પાછો ફરું? મારું અહીં આવવાનું કોઈ કારણ જ બચ્યું નથી જાયણી. અરજણિયો જાણી જોઈને અજાણ બનતો હતો. જાયણીના જીવનમાં દાગ ના લાગે એટલે એ ભાગવા મથતો હતો. જાયણી ફરી ફરીને સાદ પાડીને કહેતી હતી, તારે મારે ઠીક છે ઘાયલ, તારે મારે ઠીક છે, પ્રીતના ઠેકાણે વેલો આવજે અરજણિયા. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં, હે લેરીડા લેરીડા હરણ્યું હાથ મીરે હાલાર શેરમાં અરજણિયા. એ પ્રેમ વિરહણી જાયણી અને અરજણિયાને અને એમના પવિત્ર અને વિશુદ્ધ પ્રેમને ભાવથી વંદન કરીએ.